સાહેબ સવારમાં કેટલા વાગે હતું? 12 વાગ્યે જેવો 12 આપ જઈ રહ્યા છો. હજી એક સ્નેક આવ્યો છે તેને રેસ્ક્યુ કરવા માટે હું જઈ રહ્યો છું. જો લોકો વિડીયોની અંદર ચડાવી રહ્યા છે. ડુંગરભાઈ માળી એમના ઘરે એક સાપ આવ્યો છે અને રેસ્ક્યુ કરવા માટે હું આવ્યો છું. કાકા હવારના ગભરાઈ ગયા છે. હવારના રાત શું કહેવા માંગો છો તમે? સાહેબ હાફ તો આવ્યો હે વહેલો આવ્યો તો પણ મેં કે હમી સાહેબ આવે તો જ કોમ કરનો. અચ્છા એવું છે. કરનું નહીં ના હેરાન તો નહીં કરે બસ તો કરવાનું. ના સુરક્ષા મિલનો હે બસ. આપ જઈ રહ્યા છો એની સ્ટેટનું જન્મ હોય છે. આવો કોણ સારા મને એ તિરસુલ હે બાળકો સાહેબ તિરસુલ છે બાળકો આ તિરસુલ વાળો હે કોણ સારા બાળકો લાવો સાપનું હે તિરસુલ વાળો કોણ સારા કેમ સીધાયેલા હતા કોણ બ્રાહ્મણ અંદર ન થાય ખૂબ રે પડી સાથે મેનું કા મોટલું નથી ને ના એટલું જ નહીં લવું લાવી પણ બીજું શું થાય જોઈ રહ્યા છો ઇન્ડિયન પ્રેક્ટિકલ કોબરા છે અને રેસ્ક્યુ કરી અને હવે જંગલમાં થઈ માટે એને રિલીઝ કરશું. પડ્યું નથી ના સવાલ નહીં કેવું કેટલા વાગે આવ્યું તમારે જે ફોન કર્યો ને કરી આવી કેટા એ 12 વાગ્યો 12 વાગ્યો તાકીને બેઠા કે જાવું ન જોઈએ અનુ કામ નક્કી 12 વાગ્યો તમે શું કર્યું? બસ આડરમાં પેરિયન માં જાતો રહ્યો ઉડ્યો તમે માર ન કરનો નહીં ના સાહેબ નહીં બોલાવો બીજું તો કોઈ નહીં. અચ્છા એવું એમ? સાવ સવારમાં કેટલા વાગે હતું? 12 વાગ્યે જેવો 11 વાગ્યે અચ્છા એવું એમ? એટલે તમે જોઈ ગયા તો બીજા કોઈ જોઈ ગયા? ના જોઈ ગયા આ કોઈ આયા તો ઘરમાં અચ્છા અચ્છા ઓગણમાં આયા પછી મેં પી ગયો કે તાકીને મૂગ્યો પર પેલા આપણે મોત થઈ ગયું ને અહીંયા અચ્છા પછી મેં આવે ને પછી વાત પછી તમને ફોન તો કર્યો. તમે આને ઓળખો છો સાપને? હે સાપને ઓળખો છો? સાહેબ સાપ તો મને તો લાગે નાગણી તિરસુલ વાળી. અચ્છા ત્રિશુલ વાળો. આની અંદર આ જે છે ને સાપ અને આપણે ઇંગ્લિશની અંદર ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા કહેવાય અને ગુજરાતીમાં નાગ કહેવામાં આવે છે. આની અંદર ન્યુરોટિક્સ નામનું વેનમ હોય છે. આ સાપ કરડે ને તો વ્યક્તિનું જે નર્વસ સિસ્ટમ બંધ થઈ જાય અને એના લીધે વ્યક્તિ કોમામાં જતો રહે અને માણસ મરી જાય. સમજાઈ ગયું છે? એટલે ખૂબ ઝેરી આવે છે અને પેલું અને પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ વ્યક્તિને આવો સાપ કરડે ને તો એનો શક્ય બને એટલે જલ્દી દવાખાને જતું રહેવું. સાહેબ જોજો સાહેબ જોજો સાહેબ સાહેબ બળવા